નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે મોબાઈલથી કોમ્પ્યુટર જેવું પ્રોફેશનલ રિઝ્યુમ બનાવતા શીખીશું. એ માટે સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી દેવાની રહેશે. હવે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં સર્ચ બારમાં તમારે લખવાનું ઇન્ટેલિજન્ટ સીવી, બરાબર, INTLLIGENT સીવી લખીને તમે સર્ચ મારશો એટલે પ્લે સ્ટોરમાં રિઝ્યુમ બિલ્ડર એપ, બરાબર, એ પ્રકારની એપ ઓપન થઈ જશે. બરાબર. હવે આ એપ્લિકેશન તો મેં ઇન્સ્ટોલ કરેલી છે એટલે ઓપન કરી લો. તમે ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી દો. બરાબર. જેવી એપ્લિકેશન ઓપન કરશો એટલે આ પ્રકારનું તમને ઇન્ટરફેસ દેખાશે. બરાબર. એમાં રિઝ્યુમ ક્રિએટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારની પ્રોફાઇલ તમારે ભરવાની આવશે. એમાં સૌપ્રથમ તમારે પર્સનલ ડિટેલ ભરવાની રહેશે. તો પર્સનલ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. પર્સનલ ડિટેલ ઉપર તમે ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારું નામ લખવાનું કહેશે. બરાબર. તો એ કોલમમાં તમારું આખું નામ જે હોય એ લખી દેવાનું. હું મારું નામ લખી દઉં. બરાબર. ત્યારબાદ એડ્રેસમાં તમારું જે આખું એડ્રેસ અહીં લખવાનું રહેશે. બરાબર. હું મારું એડ્રેસ અહીં ટાઈપ કરી દઉં. બરાબર. એડ્રેસ ટાઈપ થઈ જાય એટલે નીચે ઈમેલ આઈડી, બરાબર, તમારી જે ઈમેલ આઈડી લખવી હોય એ ઈમેલ આઈડી ટાઈપ કરી દેવાની રહેશે. ઈમેલ આઈડી લખ્યા પછી નીચેના કોલમમાં તમારો મોબાઈલ નંબર લખી દેવાનો. મોબાઈલ નંબર લખી દીધા પછી નીચે તમારો ફોટો, બરાબર, ફોટો ઉપર ચેન્જ કરશો એટલે તમારી ગેલેરીમાંથી તમને જે ફોટો યોગ્ય લાગે એ સિલેક્ટ કરી દેવાનો. બરાબર. ક્રોપ કરી અને સહીના નિશાન ઉપર ક્લિક કરી દેવાનું. બરાબર. આટલું થઈ ગયા પછી તમારે સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું. ઓકે. પર્સનલ ડિટેલ ભરાઈ જશે. હવે બીજો ઓપ્શન છે એજ્યુકેશન. તો એજ્યુકેશન ઉપર ક્લિક કરવાનું. એજ્યુકેશન ઉપર ક્લિક કરો એટલે એડ ઉપર ક્લિક કરવાનું. તમારે અહીં 10મા ધોરણથી શરૂઆત કરવાની. બરાબર. તો કોર્સમાં લખવાનું 10th. હવે યુનિવર્સિટીમાં તમારે જે યુનિવર્સિટી લાગુ પડતી હોય એ લખી દેવાની. ગ્રેડ સ્કોરમાં તમારે પર્સન્ટેજ લખવાના અને યરમાં તમે કયા વર્ષમાં 10મું પાસ કર્યું એ લખી દેવાનું. બરાબર. હવે ફરીથી એડ બટન ઉપર ક્લિક કરવાનું. બરાબર. હવે એજ્યુકેશન 2માં તમારે 12માની વિગતો લખવાની. 12th યુનિવર્સિટી લખી દો 12માની. ત્યારબાદ નીચે ગ્રેડ અને સ્કોરમાં તમારા 12માના ટકા લખી દેવાના. બરાબર. અને નીચે 12માનું પાસિંગ યર જે હોય એ તમારે લખી દેવાનું. હવે તમે કોઈ ગ્રેજ્યુએશન કરેલું હોય તો એડ કરી દો. બરાબર. એજ્યુકેશન 3 તો એમાં મેં કરેલું છે BE મિકેનિકલ એન્જિનિયર. બરાબર. તમે જે ભણેલા હોય એના વિશે માહિતી લખો. બરાબર. યુનિવર્સિટી લખી દેવાની. તમે ગ્રેજ્યુએશન કઈ યુનિવર્સિટીમાં કર્યું, ટકા લખી દેવાના અને પાસિંગ યર લખી દેવાનું. આ પ્રમાણે તમે ITI કરેલું હોય તો ITI, કોમ્પ્યુટર કોર્સ કરેલો તો કોમ્પ્યુટર બધું એડ કરી શકો છો. હું આટલું એડ કરું 10મું 12મું અને ગ્રેજ્યુએશન. બરાબર. એટલું કરીને તમારે સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું. સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે આપણે પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન બધું ફિલ થઈ જશે. બરાબર. હવે ત્રીજું એક્સપિરિયન્સ. જો તમને કોઈ કંપનીમાં નોકરીનો અનુભવ હોય તો તમે એક્સપિરિયન્સમાં જઈ અને એડ કરી શકો છો. બરાબર. પછી સ્કિલમાં તમારા જે સ્કિલો લખવી હોય 2-3 ક્રોમ બ્રાઉઝરમાં જઈને સર્ચ મારીને તમે સ્કિલો એડ કરી શકો છો.
બરાબર. હું એક સ્કિલ એડ કરું છું. ગુડ કમ્યુનિકેશન સ્કિલ. બરાબર. આ પ્રકારે તમે ગૂગલ પર સર્ચ મારી સારી સારી સ્કિલો 2-3 એડ કરી દેવાની. બરાબર. અને સેવ કરી દેવાનું. હું ખાલી એક જ સ્કિલ તમને ખાલી શીખવાડવા માટે એડ કરું. બરાબર. સેવ. ઓકે. હવે ઓબ્જેક્ટિવમાં તમારે ઓબ્જેક્ટિવ ઓપન કરી એક્ઝામ્પલમાં જતું રહેવાનું. ઘણા બધા ઓબ્જેક્ટિવો આપેલા છે. તમને જે યોગ્ય લાગે એ ઓબ્જેક્ટિવ સિલેક્ટ કરવાનું અને સેવ કરી દેવાનું. બરાબર. તમે તમારી રીતે પણ ઓબ્જેક્ટિવ લખી શકો છો. આટલું પૂરું થયા પછી નીચે એડ મોર સેક્શન દેખાશે. બરાબર. એના ઉપર ક્લિક કરવાનું. બરાબર. એડ મોર સેક્શન પર ક્લિક કરશો એટલે આ પ્રકારની તમારો ઇન્ટરફેસ દેખાશે. એમાં તમારે ઇન્ટરેસ્ટ ઉપર જતું રહેવાનું. બરાબર. ઇન્ટરેસ્ટમાં તમારે જે ઇન્ટરેસ્ટ હોય એ લખી શકો. ધારો કે હું મારા ઇન્ટરેસ્ટો એડ કરું. બરાબર. 3-4 ઇન્ટરેસ્ટો એડ કરી દેવાના. જો પ્લેઇંગ ક્રિકેટ એ કરીને એડ કરો. તમને રીડિંગ રાઇટિંગ જે શોખ હોય એ ઇન્ટરેસ્ટ એડ કરો. મને ટ્રાવેલિંગનો પણ શોખ છે એટલે હું ટ્રાવેલિંગ પણ લખીશ. બરાબર. તમને જે જે ઇન્ટરેસ્ટ હોય એ બધા ઇન્ટરેસ્ટ અહીં એડ કરવાના અને સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું. પાછું એડ મોર સેક્શનમાં જતું રહેવાનું અને એમાં લેંગ્વેજ તો લેંગ્વેજ ઉપર ક્લિક કરવાનું. બરાબર. લેંગ્વેજ ઉપર ક્લિક કરશો એટલે તમને જે જે લેંગ્વેજો આવડતી હોય એ બધી એડ કરવાની રહેશે. સૌપ્રથમ તમને જે આવડતી હોય ગુજરાતી, ત્યારબાદ હિન્દી અને ત્યારબાદ ઇંગ્લિશ. બીજી કોઈ લેંગ્વેજ આવડતી હોય તમે એડ કરી શકો. બરાબર. આ બધી લેંગ્વેજો એડ કરી અને પછી સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું. બરાબર. ત્યારબાદ ફરીથી એડ મોર સેક્શનમાં જતું રહેવાનું અને નીચે સિગ્નેચરનો ઓપ્શન આપેલો છે. બરાબર. એના ઉપર ક્લિક કરી દેવાનું. હવે સાઇન નીચે લખેલું છે એના ઉપર ક્લિક કરો અને તમને સાઇન દોરી દેવાની ડાયરેક્ટ મોબાઈલથી. બરાબર. એ કરીને સેવ કરી દેવાનું. સેવ કરી અને બેક આવી જવાનું. બરાબર. સિગ્નેચર પાછું એડ મોર સેક્શનમાં જતું રહેવાનું. બરાબર. એડ મોર સેક્શનમાં એડિશનલ ઇન્ફોર્મેશન નામનો ઓપ્શન હશે એના ઉપર ક્લિક કરો. અહીં તમારી બધી વધારાની માહિતી તમારે જે એડ કરવી હોય બધી કરી શકો. હું તમને ડેમો સમજાવું. જો પહેલું મધર નેમ. પછી હું લખું છું ડેટ ઓફ બર્થ. મારી જન્મ તારીખ લખીશ. વધારાની જે આગળની માહિતી આપણે રહી ગઈ છે અંદર આપેલી નહીં એપ્લિકેશનમાં અને તમારે એડ કરવી છે તે બધી એડિશનલ ઇન્ફોર્મેશનમાં તમે એડ કરી શકો. બરાબર. ડેટ ઓફ બર્થ, જાતીય તમારી. બરાબર. મેલ ફિમેલ એ તમે લખી શકો. ત્યારબાદ તમે મેરિટલ સ્ટેટસ લખી શકો. તમે મેરિડ છો કે અનમેરિડ છો એના વિશે માહિતી લખી શકો. બરાબર. ત્યારબાદ તમે આધાર કાર્ડ નંબર છે, પાન કાર્ડ નંબર છે, તમારે જેટલી વધારાની માહિતી લખવી હોય એ બધી માહિતી લખી અને સેવ બટન ઉપર ક્લિક આલી દેવાનું છે. બરાબર. હવે તમારે બીજું કોઈ વસ્તુ એડ કરવી હોય તો દરેક વસ્તુ એડ થઈ શકશે. બરાબર. મેક્સિમમ મેં પ્રયત્ન કર્યો કે જેટલી વસ્તુ આપણા રિઝ્યુમમાં જરૂર હોય બધું મેં એડ કરી દીધું છે. બરાબર. આટલું એડ થઈ ગયા પછી નીચે વ્યૂ સીવી. બરાબર. તમને છેલ્લા ઓખ દોરેલી દેખાશે વ્યૂ સીવી લખેલું છે. બરાબર. એના ઉપર ક્લિક કરી દેવાનું. બરાબર. તો અહીં તમને રિઝ્યુમના અલગ અલગ ફોર્મેટો દેખાશે. ઓલ છે, પ્રોફેશનલ છે, મોડર્ન છે. બરાબર. એમાં મોડર્ન ઉપર જતું રહેવાનું. હવે મોડર્નમાં તમને જે રિઝ્યુમનું ફોર્મેટ ગમે એના ઉપર ક્લિક કરી દેવાનું. બરાબર. તો આ પ્રકારે તમારું રિઝ્યુમ તૈયાર થઈ જશે. ત્યારબાદ ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરશો એટલે અને વ્યૂ કરો એટલે તમારું રિઝ્યુમ તૈયાર થઈ જશે.